3 વાર વસેલું અને 3 વાર સાપથી ભસ્મ થયેલું નગર. શું પાવાગઢ પર આજે પણ દેવીનો ક્રોધ છે? એક રાજાનો અહંકાર, એક દેવીનો શ્રાપ અને 400 વર્ષ સુધી જંગલોમાં ખોવાયેલું સામ્રાજ્ય. કહેવામાં આવે છે કે અહીં એક દરવાજો દર 108 વર્ષે ખુલે છે અને 2032માં ફરી ખુલી શકે છે. જ્યાં માતા સતીનો અંગૂઠો પડ્યો હતો, ત્યાં કેમ વારંવાર સતાનો નાશ થયો? આજે આપણે જાણીશું પાવાગઢ અને ચાંપાનેરનું એવું સત્ય જે પુસ્તકોમાં નથી લખાયું. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતે તમને ખબર પડશે શું આ માત્ર ઇતિહાસ છે કે કોઈ અજાણી શક્તિનો ખેલ. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. પાવાગઢ અને ચાંપાનેર 3 વાર વસેલું અને 3 વાર ઉજ્જડ થયેલું ગુજરાતનું રહસ્યમય નગર. ગુજરાતના હૃદયમાં એક એવું અદ્ભુત સ્થળ આવેલું છે જ્યાં ઇતિહાસ અને આધ્યાત્મનો અનોખો સંગમ થાય છે. એક તરફ પર્વતની ટોચ પર બિરાજમાન માં મહાકાળીની શક્તિ છે, તો બીજી તરફ તળેટીમાં દટાયેલા સામ્રાજ્યોના અવશેષો છે. આ વાત છે પાવાગઢ અને ચાંપાનેરની. એક એવું શહેર જે 3 વાર વસ્યું અને 3 વાર નાશ પામ્યું. આજે આ સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે, પરંતુ તેની દિવાલોમાં સદીઓ જૂના શાપ, યુદ્ધો અને રહસ્યો ગુંજી રહ્યા છે. પૌરાણિક મહત્વ, શક્તિપીઠની સ્થાપના. પાવાગઢનું નામ માત્ર ભૌગોલિક નથી પણ ધાર્મિક છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સતીના શરીરના ટુકડા કર્યા હતા, ત્યારે માતાનો જમણા પગનો અંગૂઠો અહીં પડ્યો હતો. તેથી આ પર્વતનું નામ પાવાગઢ, પગ અને ગઢ પડ્યું, અને અહીં એક શક્તિપીઠની સ્થાપના થઈ. પર્વતની ટોચ પર 10મી સદીની આસપાસ કાલિકા માતાનું મંદિર બંધાયું હતું, જે આજે પણ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ઇતિહાસના 3 તબક્કા: સર્જન અને વિનાશ. ચાંપાનેરનો ઇતિહાસ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલો છે. 1. ચાવડા વંશનો પાયો, 8મી સદી. આ શહેરની સ્થાપના 8મી સદીમાં વનરાજ ચાવડાએ કરી હતી. તેમણે પોતાના બહાદુર સેનાપતિ અને મિત્ર ચંપાના નામ પરથી આ નગરનું નામ ચાંપાનેર રાખ્યું હતું. આજે પણ અહીં લકુલિશ શિવ મંદિર જેવા પ્રાચીન સ્થાપત્યો તે યુગની સાક્ષી પૂરે છે. 2. રજપૂત શાસન અને શ્રાપિત ઇતિહાસ. 14મી થી 15મી સદી, લગભગ 500 વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણના વંશજ એવા ખીંચી ચૌહાણ રજપૂતોએ અહીં શાસન કર્યું. તેમણે પર્વત પર 7 સ્તરીય કિલ્લો બનાવ્યો, પરંતુ આ સુવર્ણકાળનો અંત એક શ્રાપથી આવ્યો. લોકવાયકા મુજબ નવરાત્રિના સમયે રાજા પતઈ રાવલે એક અત્યંત સુંદર સ્ત્રીને ગરબા રમતી જોઈ. કામુકતામાં અંધ બની રાજાએ તેનો પાલવ પકડ્યો. તે સ્ત્રી સાક્ષાત દેવી મહાકાળી હતા. ક્રોધિત થઈને માતાએ શ્રાપ આપ્યો, તારા વંશ અને રાજ્યનો નાશ થશે. આ શ્રાપના થોડા સમય બાદ જ મુસ્લિમ આક્રમણખોરોએ પાવાગઢ પર હુમલો કર્યો. મુગલ સલ્તનત અને અંતિમ વિનાશ. 15મી થી 16મી સદી, ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું. રજપૂતોએ શરણાગતિ સ્વીકારવાને બદલે મૃત્યુ પસંદ કર્યું. બેગડાએ 1484માં પર્વતની તળેટીમાં મુહમ્માબાદ નામનું નવું શહેર વસાવ્યું, જેને તેણે ભારતનું મક્કા બનાવવાનું સપનું જોયું હતું. તેણે 242 સ્તંભોવાળી ભવ્ય જામા મસ્જિદ બનાવી, પરંતુ 1535માં મુગલ બાદશાહ હુમાયુના આક્રમણથી આ શહેર પણ રાખમાં ફેરવાઈ ગયું
અને ત્યારબાદ 400 વર્ષ સુધી આ ભવ્ય નગર જંગલોમાં ખોવાઈ ગયું. 1969માં તેનું પૂર્ણ સંશોધન થયું. આ સ્થળ માત્ર ઐતિહાસિક નથી પણ અનેક રહસ્યોથી ભરેલું છે. અગ્નિ ગુફા. મંદિરની નીચે આવેલી આ ગુફામાંથી ગરમ પવન ફૂંકાય છે અને રાત્રે લાલ પ્રકાશ દેખાય છે. માન્યતા છે કે અહીં મહિષાસુરના રક્તમાંથી માતાએ પ્રગટાવેલો અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે. રહસ્યમય દરવાજો. મંદિરની દક્ષિણે એક પથ્થરનો દરવાજો છે જે દર 108 વર્ષે આપમેળે ખુલે છે. છેલ્લે 1924માં ખુલ્યો હતો અને હવે 2032માં ખુલવાની શક્યતા છે. કામધેનુ કુંડ. અહીં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે તેવી માન્યતા છે. અખંડ જ્યોત. અહીંની જ્યોત વાવાઝોડા કે વરસાદમાં પણ બુઝાતી નથી. અંગ્રેજોએ તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણામે તેની છાવણીમાં જ આગ લાગી ગઈ હતી. નિષ્કર્ષ. પાવાગઢ અને ચાંપાનેર એ માત્ર ખંડેરો નથી પણ સમયની થપાટો ખાઈને પણ અડીખમ ઉભેલી આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. અહીં એક તરફ સત્તાનો વિનાશ છે તો બીજી તરફ શ્રદ્ધાની અમર જ્યોત છે. જો તમે પણ ઇતિહાસ અને આધ્યાત્મનો અનોખો અનુભવ કરવા માંગતા હો તો આ શક્તિપીઠની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આવી અજાણી અને રહસ્યમય વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય મા કાલિકા. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.